સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી જવાની ઘટનાએ ચકચાર મચાવી છે ત્યારે બીજી તરફ તંત્રની પોલ ખોલતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો અન્ય કોઈએ નહીં પરંતુ સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને વાયરલ પણ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે જે ફક્ત વરિયાવ વિસ્તારમાં જ ખુલ્લી ગટર નથી પરંતુ ઠેર ઠેર આ પ્રકારે ખુલ્લી ગટરો આવેલી છે। આ કોર્પોરેટરે શાસક પક્ષની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા હતા। આજુબાજુના વિસ્તારમાં અમે જોયું તો એના જે ઘટના બની એનાથી 200-250 મીટર દૂર બીજો એક રસ્તો છે, ત્યાં અમે હાલત જોઈ તો આ ઢાંકણાની હાલત તમે જોઈ શકો છો। આ ઢાંકણાની હાલત એવી જ છે જ્યાં ખુલ્લું છે, આગળ એક ઢાંકણું છે, હું હમણાં તમને બતાવું, આખું ઢાંકણું ખુલ્લું છે। આ હાલત છે અત્યારે સુરત મહાનગરપાલિકાની, આ તંત્રની ખૂબ આવી બેદરકારી, ગંભીર બેદરકારીને કારણે એક પિતાને એક માતાને એમનો વાલસોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે। આ વિચાર કરો, આ કેવી હાલત છે। આ કઈ નાની ભૂલ નથી, ગંભીર બેદરકારી છે આવી રીતે ઢાંકણા ખુલ્લા છોડી દેવા। હવે જે ઘટના બની ત્યાં એ જે પ્લોટ છે એ પ્લોટમાં બુધવારી ભરાય છે, કેટલું માણસ ત્યાં રોજે આવતું હોય, બૈરાઓ છે, નાના બાળકો છે એમની સાથે હોય। આજે એ બાળક ભૂલમાં, એ બે વર્ષનું બાળક ભૂલમાં એક ગટરના ખુલ્લા ઢાંકણાની અંદર પડી ગયું। ભ્રષ્ટ શાસન ચલાવે છે। આ બાજુમાં 250 મીટર દૂરના અંતરે આવી રીતે આ જે ઢાંકણા ખુલ્લા છે, તો આવા તો આખા સુરતમાં કેટલાય ઢાંકણા ખુલ્લા હશે। આવું હું તમને આગળ બતાવું, બીજું ઢાંકણું ખુલ્લું છે, આપ જોઈ શકો છો। આ કમ્પ્લીટ આખું ઢાંકણું ખુલ્લું છે। હવે આમાં દુર્ઘટના બનતા શું વાર લાગે? જેવી રીતે આજે ત્યાં 2 વર્ષનું બાળક આવી રીતે ખુલ્લું ઢાંકણું હતું, ત્યાં ઢાંકણું જ નહોતું। એ આ લગભગ 15-20 ફૂટ ઊંડી ડ્રેનેજ છે। આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે? અને આ ઢાંકણું ખુલ્લું રહે, આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય। આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે। તંત્રને પહેલાં ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય। ક્યાં સુધી આ લોકોનો ત્રાસ આવો આપણે સહન કરીશું? સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી જવાની ઘટનાએ ચકચાર મચાવી છે ત્યારે બીજી તરફ તંત્રની પોલ ખોલતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો અન્ય કોઈએ નહીં પરંતુ સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને વાયરલ પણ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે જે ફક્ત વરિયાવ વિસ્તારમાં જ ખુલ્લી ગટર નથી પરંતુ ઠેર ઠેર આ પ્રકારે ખુલ્લી ગટરો આવેલી છે। આ કોર્પોરેટરે શાસક પક્ષની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા હતા। આજુબાજુના વિસ્તારમાં અમે જોયું તો એના જે ઘટના બની એનાથી 200-250 મીટર દૂર બીજો એક રસ્તો છે, ત્યાં અમે હાલત જોઈ તો આ ઢાંકણાની હાલત તમે જોઈ શકો છો। આ ઢાંકણાની હાલત એવી જ છે જ્યાં ખુલ્લું છે, આગળ એક ઢાંકણું છે, હું હમણાં તમને બતાવું, આખું ઢાંકણું ખુલ્લું છે। આ હાલત છે અત્યારે સુરત મહાનગરપાલિકાની, આ તંત્રની ખૂબ આવી બેદરકારી, ગંભીર બેદરકારીને કારણે એક પિતાને એક માતાને એમનો વાલસોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે। આ વિચાર કરો, આ કેવી હાલત છે। આ કઈ નાની ભૂલ નથી, ગંભીર બેદરકારી છે આવી રીતે ઢાંકણા ખુલ્લા છોડી દેવા। હવે જે ઘટના બની ત્યાં એ જે પ્લોટ છે એ પ્લોટમાં બુધવારી ભરાય છે, કેટલું માણસ ત્યાં રોજે આવતું હોય, બૈરાઓ છે, નાના બાળકો છે એમની સાથે હોય। આજે એ બાળક ભૂલમાં, એ બે વર્ષનું બાળક ભૂલમાં એક ગટરના ખુલ્લા ઢાંકણાની અંદર પડી ગયું। ભ્રષ્ટ શાસન ચલાવે છે। આ બાજુમાં 250 મીટર દૂરના અંતરે આવી રીતે આ જે ઢાંકણા ખુલ્લા છે, તો આવા તો આખા સુરતમાં કેટલાય ઢાંકણા ખુલ્લા હશે। આવું હું તમને આગળ બતાવું, બીજું ઢાંકણું ખુલ્લું છે, આપ જોઈ શકો છો। આ કમ્પ્લીટ આખું ઢાંકણું ખુલ્લું છે। હવે આમાં દુર્ઘટના બનતા શું વાર લાગે? જેવી રીતે આજે ત્યાં 2 વર્ષનું બાળક આવી રીતે ખુલ્લું ઢાંકણું હતું, ત્યાં ઢાંકણું જ નહોતું। એ આ લગભગ 15-20 ફૂટ ઊંડી ડ્રેનેજ છે। આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે? અને આ ઢાંકણું ખુલ્લું રહે, આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય। આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે। તંત્રને પહેલાં ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય। ક્યાં સુધી આ લોકોનો ત્રાસ આવો આપણે સહન કરીશું?